ભગવાને પૂછ્યું, બાબા આ સર્વ તૈયારીઓ શાની? નંદ બાબાએ કીધું, લાલા બેટા તું નાનો છે, એક વાત કહું. દર વર્ષે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરાવીએ છીએ ને, બસ આ વખતે પણ ઇન્દ્રનો જ યજ્ઞ છે. ભગવાને સુંદર કહ્યું, બાબા હુ ઇઝ ધીસ ઇન્દ્ર? ઇન્દ્ર કોણ છે બાબા? અને ઘણીવાર અમુક પ્રશ્ન એવા હોય છે કે નાના દીકરાઓ પ્રશ્ન પૂછે તો માતા પિતા પણ ગોઠે ચડી જાય છે. અને બીજી વસ્તુ કે ગમે તેવા પ્રશ્ન પૂછે, તમારે નાના દીકરા દીકરીઓને એક શબ્દ નહીં કહેવાનો. પહેલો શબ્દ એ નહીં બોલવાનો કે બેટા હજુ તું નાનો છે, નહીં. હજુ તને વાર છે, નહીં. હજુ તારે આગળ વધવાનું છે, નહીં. સાહેબ, જીવનમાં ભગવાનનો નિયમ છે, જે વ્યક્તિને ઈશ્વર જે બનાવવા માંગે છે ને, એનો આઈક્યુ, એનો ડેટા કોમ્પ્યુટરનો ઈશ્વર પહેલેથી એના મગજમાં ફિટ કરી દે છે. નાનો બાળક રેતી કરે, નાનો બાળક રેતીમાં રમતા રમતા જો મકાન બનાવતો હોય તો સમજવાનું આ મોટો બન્યા પછી આર્કિટેક્ટ થવાનો છે. એ જ નાનો બાળક ઘરમાં બેઠા બેઠા મા બાપની ઘડીએ ઘડીએ મા બાપને તકલીફ પડે, મા બાપની નાડી તપાસે કે મા બાપની નજીક આવીને જુએ તો સમજવાનું ભવિષ્યમાં ડોક્ટર થવાનું છે. જે નાનો દીકરો માતા પિતાને આર્ગ્યુમેન્ટ કરે ત્યારે સમજવાનું એ લોયર થવાનો છે, કાં તો જજ થવાનો છે. ઈશ્વરે ડેટા ફિટ કરેલી છે, ખાલી મા બાપને ડેટાને વાંચવાની જરૂર છે. સાહેબ, હા,